વરસાદને લઈને મોટા સમાચાર. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. હવામાન વિભાગ તરફથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આપવામાં આવી છે કડક ચેતવણી. ડીપ ડિપ્રેશન અને સક્રિય સિસ્ટમને કારણે વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થઈ ગયો છે. દક્ષિણ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં તો ઓરેન્જ અને રેડ એલર્ટ છે. 31મી જુલાઈએ તો અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. નદી નાળા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની શક્યતા છે. સ્થાનિક વહીવટીતંત્ર એક્શન મોડમાં છે અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે. વિગતવાર સમાચાર તમને આપું છું. ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર તોફાની મિજાજમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર ડીપ ડિપ્રેશન, સક્રિય મોન્સૂન ટ્રફ અને શિયર ઝોનની સંયુક્ત અસરને કારણે રાજ્યભરમાં વરસાદનો નવો અને તીવ્ર રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી 48 થી 72 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવાર એટલે કે 31મી જુલાઈ માટે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ માટે રેડ એલર્ટ છે. આ સિવાય રાજકોટ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની ચેતવણીને પગલે તમામ જિલ્લાના સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓનું જળસ્તર વધવા તેમજ ટ્રાફિક વ્યવહાર ખોરવાવાની પૂરેપૂરી શક્યતા છે. તંત્ર દ્વારા નદી કાંઠે અને જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી પ્રવાસ ટાળવાની અપીલ કરવામાં આવી છે. તો આ છે હવામાન વિભાગની આગાહી. આગામી 48 થી 72 કલાક વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે અને મેઘરાજા ધબધબાટી બોલાવશે.